ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દિવાળીના તહેવારો ટાણી લોકોને શુદ્ધ મીઠાઈ અને ફરસાણ મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં ચેકિંગ હાથ ધર્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને માવાની મીઠાઈના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ કરી માવાની ગુણવત્તા અંગે તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. દશેરાના તહેવાર બાદ હવે દિવાળીના તહેવારમાં લોકો મોટા પ્રમાણમાં મીઠાઈ સહિતની વસ્તુઓની ખરીદી કરતા હોય છે અને એવામાં ગુણવત્તાયુક્ત વસ્તુ મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ ચેકિંગ હાથ ધર્યું. રાજ્યમાં 5% વેપારીઓ જે ગેરરીતિ આચરી લોકોને બિન આરોગ્યપ્રદ મીઠાઈ કે પછી ફરસાણનું વેચાણ કરતા હોય છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા વેપારી સામે કાર્યવાહી કરવા માટે ચકાસણી શરૂ કરવામાં આવી. વેપારીઓને તહેવારના દિવસોમાં કનડગત ન થાય તે માટે તહેવાર પહેલા જ ઉત્પાદન થતા કાચા માલની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી હોવાનો પણ દાવો કરાયો છે. તહેવારો આવતા હોય, ખાસ કરી દિવાળી, કે જ્યારે આ મીઠાઈ અને ફરસાણનો જે વ્યાપ અને વિસ્તાર વધતો હોય, એનું ઉત્પાદન વધતું હોય, વેચાણ વધતું હોય, વપરાશ વધતો હોય, ત્યારે કોઈ ખોટા લેભાગુ વેપારી કે ઉત્પાદક ખોટી વસ્તુ કે ભેળસેળ વસ્તુ બનાવીને માર્કેટમાં પધરાવી ન જાય તો એના ભાગરૂપે એક ડિપાર્ટમેન્ટે એક આગોતરું આયોજન કરેલું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં, નગરપાલિકામાં, કોર્પોરેશનમાં દરેકને સૂચના આપવામાં આવી છે કે જ્યાં જ્યાં આ મીઠાઈનું ઉત્પાદન થતું હોય, ફરસાણનું ઉત્પાદન થતું હોય, એ જગ્યાઓની તપાસ કરવી, ત્યાં એની હાઇજીન કન્ડિશન બરાબર છે જોવું, ત્યાં કંઈક ડાઉટફુલ હોય તો એના નમૂના લઈને લેબમાં મોકલવા.